સુરત શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે આજે છે સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ, જે ઉજવાઈ રહી છે. અડાજણ સ્થિત જલારામ બાપા મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને ભક્તિભાવથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા જલારામ બાપા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો, જેના ફળ સ્વરૂપે સમસ્ત વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંદિર પરિસરમાં જલારામ બાપાની જયના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જન્મ જયંતિના નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સવારથી હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો. આ ઉપરાંત મંદિરમાં ભજન, કીર્તન, મહાઆરતી અને સેવા યજ્ઞ જેવી ધાર્મિક ક્રિયાઓ પણ ભાવભક્તિપૂર્વક સમાપન થઈ હતી. શહેરના વિવિધ ભાગોમાં પણ આ પ્રસંગને લઈ રક્તદાન શિબિરો, અન્નકૂટ, સમારોહ અને ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સુરત શહેર ભક્તિભાવથી ધન્ય બન્યું હતું. મારું નામ માનસી ગાયલ છે. હું અડાજણ વિસ્તારમાંથી જ આવું છું. આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે. શું કહેશો, આજનો દિવસ કેટલો ખુશીનો અને કઈ રીતે આયોજન થતું હોય છે આજના દિવસમાં? આજનો દિવસ અત્યંત ખુશીનો છે. ભક્તો માટે તો આશીર્વાદ લેવાનો અને કંઈક કરી બતાવવાનો દિવસ છે. જે ચાહે તે ઈચ્છા અહીંયા પૂરી થાય છે. ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો, બધી ધારેલી કામના, અટકેલા કામો આપણા પૂરા પાડે છે. સવારથી ભીડ છે અને મંદિરનો ઇતિહાસ શું છે? મંદિરનો અમે જ્યાં આજથી 28 વર્ષ પહેલાંથી મંદિર થયું છે. 34 વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી, પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા. દર ગુરુવાર ભરવાથી ભગવાન જલારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે. અને આજે વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે. આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે. આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે.